નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1ના જે ઉદાહરણના દાખલા છે એને શરૂઆત કરીએ. તો પહેલામાં પહેલો જ દાખલો જે છે ઉદાહરણનું, એમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે ધાતુનો કોઈ ગોળો હોય તો એ ધાતુના ગોળાને આપણે કઈ રીતે સ્પર્શ કર્યા વિના વિદ્યુત ભારિત કરી શકીએ. તો કોઈ ધાતુના ગોળાને જ્યારે આપણે સ્પર્શ કર્યા વિના વિદ્યુત ભારિત કરવો હોય તો એના માટે આપણે વિદ્યુત ભાર પ્રેરણની જે રીત છે નો ઉપયોગ કરીને મેળવી શકાય. એટલે વિદ્યુત ભાર પ્રેરણની રીત નો જે લેક્ચર છે એની મદદથી આપણે સમજી શકાય કે કઈ રીતે આપણે ધાતુના કોઈ ગોળાને વિદ્યુત ભારિત કરી શકાય. હવે વાત કરીએ ઉદાહરણ નંબર 2ની. ઉદાહરણ નંબર 2ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ એક પદાર્થ હોય, આપણે કોઈ એક પદાર્થ ધ્યાનમાં લઈએ, એ એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર લેવામાં આવે છે. એટલે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન જાય છે. 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જે છે એ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જાય તો બીજો જે પદાર્થ છે એના ઉપર 1 કુલમ વિદ્યુત ભાર, ટોટલ કુલ વિદ્યુત ભાર આપણે કરવાનો છે 1 કુલમ. તો 1 કુલમ વિદ્યુત ભાર બીજા પદાર્થ ઉપર આવે ત્યાં સુધીમાં કેટલો સમય થયો હોય. આના માટે આપણે બહુ સામાન્ય એવી ગણતરીઓ દ્વારા આપણે કેટલો સમય થાય એ મેળવી શકાય. એના માટે પહેલામાં પહેલી બાબત આપણે જે આપણને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે જોઈએ કે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન આવે છે, એટલે કે બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે. જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો એ પોતે ઋણ વિદ્યુત ભારિત બનશે. એટલે બીજો પદાર્થ પોતે ઋણ વિદ્યુત ભારિત બને છે એવું કહી શકાય. બીજી મહત્વની બાબત કે આપણને કીધું છે 1 કુલમ વિદ્યુત ભાર ક્યારે આવે, સમય મેળવવાનો છે. તો એના માટે આપણે માત્ર ત્રિરાશિનો ઉપયોગ કરી અને જવાબ છે એ મેળવી શકાય. પહેલામાં પહેલી બાબત આપણે એવી કરીએ કે આપણને ખબર છે કે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો હોય. તો આના ઉપરથી એવું મેળવી લઈએ કે 1 સેકન્ડમાં બીજા પદાર્થને કુલ કેટલો વિદ્યુત ભાર મળે છે. જો બીજો પદાર્થ 1 ઇલેક્ટ્રોન મેળવે તો તેના પરનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁹ કુલમ. આપણે માત્ર મૂલ્યની દ્રષ્ટિએ લઈએ છીએ, ખરેખર તો આપણે -1.6 × 10⁻⁹ એવું લેવું પડે, પણ આપણે મૂલ્ય કીધું છે એટલા માટે કે જો કોઈ પણ પદાર્થ હોય એ 1 ઇલેક્ટ્રોન મેળવે તો એને 1.6 × 10⁻⁹ કુલમ ઇલેક્ટ્રોન મળ્યો એવું કહેવાય. તો 10⁹ ઇલેક્ટ્રોન મેળવે, જે આપણને રકમમાં આપ્યું છે, તો જો આટલા ઇલેક્ટ્રોન મેળવે તો તેના પરનો વિદ્યુત ભાર કેટલો. તો આના ઉપરથી ગણતરી કરીએ તો 1.6 × 10⁻⁹ × 10⁹ ભાગ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻⁻10 કુલમ. આવો એનો જવાબ થશે. આપણે અહીંયા આ જે બાબત બતાવી છે કે 1.6 × 10⁻⁹ કુલમ, હવે આ એક ત્રિરાશિની મદદથી મેળવી. હવે આપણે એક બીજી રાશિ મૂકીએ કે આપણે જે ઇલેક્ટ્રોન લીધા છે એ આપણને મળે છે 1 સેકન્ડમાં. એટલે કે આપણે એવું કહી શકાય કે પદાર્થ પાસે જે 1.6 × 10⁻⁻10 કુલમ વિદ્યુત ભાર આવ્યો છે એ માત્ર ને માત્ર 1 સેકન્ડમાં આવ્યો છે, કારણ કે આપણે જે સંખ્યા લીધી એ 1 સેકન્ડની સંખ્યા છે. એટલે કે 1.6 × 10⁻⁻10 કુલમ વિદ્યુત ભાર મેળવતા 1 સેકન્ડ જેટલો સમય લાગ્યો. તો આપણે કુલ મેળવવાનો છે 1 કુલમ. તો એના માટે જે સમય લાગે t એ કેટલો, એટલે આ બીજી ત્રિરાશિ થઈ ગઈ. આના ઉપરથી આપણે સાદું રૂપ આપીએ તો ઇઝ ઇક્વલ ટુ 1 × 1 ડિવાઈડ બાય 1.6 × 10⁻⁻10
આ પ્રમાણેનો આપણે છે જવાબ લાવી શકાય. હવે આપણે ગણતરી દ્વારા લખી શકીએ કે એનો જે જવાબ છે એ 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ આ પ્રમાણે દર્શાવી શકાય. અને હવે આ જે સેકન્ડ છે એને આપણે કલાક, મિનિટ અથવા તો વર્ષ જેવા મોટા એકમમાં ફેરવી શકાય. તો વર્ષ જેવા મોટા એકમમાં ફેરવીએ તો એ જવાબ આપણે લખી શકાય. આપણને અહીંયા જવાબ મળ્યો 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ. અને એને આપણે ટોટલ વર્ષની અંદર ફેરવીએ તો વર્ષ માટે આપણે 365 ગુણ્યા 24 અને 3600 આ જે આખું પદ છે એ આપણને એક કોઈ પણ સમયગાળો છે સેકન્ડમાં એને વર્ષમાં ફેરવી આપશે. અને લગભગ આ પ્રમાણે ગણતરી કરીએ એટલે એનો જવાબ આપણને મળશે 198 વર્ષ. એટલે કે જો 10⁹ જેટલા ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જતા હોય, તેમ છતાં 1 કુલમ જેટલો વિદ્યુતભાર આપણે કોઈ બીજા પદાર્થ ઉપર ભેગો કરવો હોય તો એના માટે લગભગ 200 વર્ષ જેટલો મોટો સમયગાળો લાગી જતો હોય છે. એટલા માટે આપણે કહી શકાય કે આપણે જે લઈએ છીએ 1 કુલમ એ આમ જોવા જઈએ તો ખૂબ મોટો એકમ ગણી શકાય. આગળ વાત કરીએ આપણે ઉદાહરણ નંબર 3ની. તો ઉદાહરણ નંબર 3 જે છે એમાં આપણે એવું કહેવામાં આવ્યું છે કે કોઈ આપણે કપ લઈએ અથવા તો જેને આપણે મગ કહીએ છીએ એ કપ અથવા મગ ધ્યાનમાં લઈએ તો પાણી ભરેલો મગ અથવા કપ હોય તો એમાં અંદાજે કેટલો ધન વિદ્યુતભાર અને કેટલો ઋણ વિદ્યુતભાર હોય છે આપણે મેળવીએ. તો મગની અંદર પાણી ભરવામાં આવેલ હોય તો એના માટે લગભગ આપણે એવું કહી શકીએ કે આપણે જે કપની વાત કરીએ છીએ એમાં લગભગ 250 ગ્રામ જેટલું પાણી સમાય છે એવું ધારણા કરી લઈએ. અહીંયા આપણને એક્ઝેક્ટ વેલ્યુ નથી આપી કે કપ કેટલો મોટો છે, પણ આપણે એ ધારણા લઈ લીધી કે 250 ગ્રામ જેટલો કદાચ એનો પાણી સમાઈ શકતું હોય તો એના અંદર કેટલો ધન વિદ્યુતભાર હોય અને કેટલો ઋણ વિદ્યુતભાર હોય. પહેલાં આપણે એ વાત કરીએ કે પાણી જે છે તો પાણી એટલે એનું જે અણુસૂત્ર લખીએ આપણે તો H2O લખાય. એટલે કે એના અંદર 2 હાઇડ્રોજન હોય વત્તા ઓક્સિજન 1 ઓક્સિજન હોય. અણુભારની વાત કરીએ પાણીના અણુભારની તો એ 18 હોય, 18 ગ્રામ પ્રતિ મોલ. આ પ્રમાણે આપણે એનો અણુભાર છે એ દર્શાવી શકાય. તો અહીંયા આપણે પહેલી બાબત કે જે 250 ગ્રામ જેટલું પાણી ધ્યાનમાં લીધું છે આપણે એનો ટોટલ અણુની સંખ્યા કેટલી હોય. તો એના માટે આપણે ખ્યાલ છે કે અણુભાર ઉપરથી એવું કહી શકાય કે જો આપણે પાણીનો 18 ગ્રામ જેટલો જથ્થો લઈએ તો તેમાં સંખ્યા જે છે કોઈ પણનો અણુભાર જેટલો જથ્થો લઈએ તો એમાં સંખ્યા હંમેશા એવોગેડ્રો અંક જેટલી હોય. એટલા માટે અહીંયા આપણે ટોટલ લીધું છે 250 ગ્રામ. તો 250 ગ્રામ જેટલા જથ્થાની અંદર કેટલી સંખ્યા હશે એને આપણે n વડે દર્શાવીએ તો 250 ગુણ્યા n એ ડિવાઈડ બાય 18. આના ઉપરથી એની વેલ્યુ આપણે મૂકીએ 6.02 ગુણ્યા 10⁻23 ભાગ્યા 18 અને આના ઉપરથી આપણે આ પ્રમાણે સંખ્યા છે એ દર્શાવી શકાય. આ જે સંખ્યા આપણને મળી એના ઉપરથી હવે આપણે એવું કહી શકીએ કે આપણે જે વાત કરતા હતા 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. તો ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક 8 છે, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, પણ 2 હાઇડ્રોજન છે એટલે પરમાણુ ક્રમાંક પ્રમાણે એની પાસે પોતાના પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજનની વાત કરીએ તો 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન. એ જ રીતે હાઇડ્રોજનની વાત કરીએ તો 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન. એટલે આપણે ટોટલ એવું કહી શકાય કે એક H2O નો અણુ લઈએ તો તેની પાસે 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોય.
આ 10 માટે આપણે એવું કહી શકાય કે 8 પ્રોટોન જે છે એ ઓક્સિજનના અને બાકીના 2 છે એ 2 હાઇડ્રોજનનો એક એટલે ટોટલ 10 પ્રોટોન થયા અને એ જ રીતે 10 ઇલેક્ટ્રોન થયા. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન હોય. તો આ પ્રમાણે આપણે 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન ગણી શકાય. હવે જો આપણે ટોટલ 250 ગ્રામની અંદરની સંખ્યા આપણી પાસે હોય તો એના ઉપરથી એક અણુની વાત કરી કે એક અણુની અંદર 10, તો ટોટલ n જેટલા અણુ લઈએ તો એની પાસે ટોટલ કેટલા પ્રોટોન થાય. અને પ્રોટોન મળી જાય તો એક પ્રોટોનનો વિદ્યુતભાર ખબર છે તો એના ઉપરથી આપણે 10 પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો એવું પણ મેળવી શકાય. તો એના ઉપરથી આપણે અહીંયા બહુ જ સિમ્પલ એવું કહીએ કે આપણે ટોટલ પહેલાં ધન વિદ્યુતભારની વાત કરીએ. તો ધન વિદ્યુતભાર માટે આપણે શું કરીએ તો કે અણુની સંખ્યા લઈએ. આટલા અણુ છે એ બધા અણુ પાસે કેટલા પ્રોટોન છે તો કે 10 પ્રોટોન છે. અને 10 પ્રોટોન છે એમાં એક પ્રોટોનનો અણુભાર કેટલો છે તો કે 1.6 ગુણ્યા 10⁻19. એટલે ટોટલ આપણે આવું કહી શકાય કે ટોટલ અણુ ગુણ્યા પ્રોટોનની સંખ્યા ગુણ્યા એનો એકનો વિદ્યુતભાર આટલાનો ગુણાકાર કરવાથી આપણને ટોટલ 250 ગ્રામ જે પાણી લીધું છે એના અંદર રહેલો ધન વિદ્યુતભાર કેટલો હશે એ મળે. અને આના સંપૂર્ણ કેલ્ક્યુલેટર દ્વારા ગણતરી કરવામાં આવે સંપૂર્ણ આખાનો જવાબ આવશે 1.34 ગુણ્યા 10⁷ કુલમ. બીજી બાબત અહીંયા એવી કહી દઈએ કે ઋણ વિદ્યુતભારની વાત કરીએ તો હમણાં જ થોડી વાર પહેલાં વાત થઈ અણુની સંખ્યા તો કે ધન હોય કે ઋણ સરખી જ હોવાની, પ્રોટોન જેટલા છે એટલા જ ઇલેક્ટ્રોન છે એટલે બધી ગણતરી આ જ આવશે અને એના માટેનો જવાબ પણ એનો એ જ આવે. કારણ કે આપણે એવું પણ ભણી ગયા છીએ કે કોઈ પણ પદાર્થ છે તો એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય એટલે કે જેટલો એની પાસે ધન વિદ્યુતભાર હોય એટલો જ ઋણ હોય. પણ ધન માટે આપણે આગળ પ્લસ બતાવશું અને ઇલેક્ટ્રોનની વાત છે એટલે આગળ ઋણ બતાવશું. એટલે આ પ્રમાણે આપણે જે પ્રમાણે પાણીનો જથ્થો લીધો છે એ પ્રમાણે આ રીતનો જવાબ આવી શકાય. પાણીનો જથ્થો અહીંયા આપણે અલગ અલગ લઈ શકાય, 200 ગ્રામ લઈ શકાય, 150 ગ્રામ. તો એ મુજબ એની અંદર રહેલા અણુની સંખ્યા અલગ મળે. અણુની સંખ્યા અલગ મળે તો એના અંદર રહેલો વિદ્યુતભાર પણ આપણને જુદો જુદો મળી શકે. ઉદાહરણના ચોથા દાખલાની આપણે વાત કરીએ તો ચોથા દાખલાની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે 2 નિયમો આપણે જોયા. એક નિયમ જોયો આપણે 11મા ધોરણની અંદર ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને આ પહેલા ચેપ્ટરની અંદર જોયો આપણે કુલમ્બનો નિયમ. બંને જોવા જઈએ તો વ્યસ્ત વર્ગના નિયમ છે એટલે બંનેની અંદર આપણે આવું કહી શકાય કે 1/r² મુજબ જે છે એ બળ લાગતું હોય. ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ કે પછી આપણે કુલમ્બના નિયમની વાત કરીએ તો હવે આપણે આના અંદર બંને જે બળો છે એની આપણે સરખામણી કરવાની છે. દાખલો જોવા જઈએ તો 2 ભાગની અંદર વિભાજિત કર્યો છે. એમાં આપણે પહેલા ભાગની વાત કરીએ તો પહેલા ભાગની અંદર આપણે એ નામ આપીએ. એમાં આપણે 2 વસ્તુઓ મેળવવાની છે કે જ્યારે એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે એને અમુક અંતરે મૂકવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુતીય બળ છે એનો ગુણોત્તર કેટલો મળે છે. એ જ રીતે અમુક અંતરે રહેલા 2 પ્રોટોન હોય તો એમના વચ્ચે જે આ બંને બળો લાગે છે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ તો એનો ગુણોત્તર કેટલો હોય. અમુક અંતર એટલે એના માટે આપણે કોઈ આર અંતર લઈ લઈએ તો એવું વિચારીએ કે આપણી પાસે એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે એમને આપણે કંઈક આર જેટલા અંતરે મૂકી દીધા છે તો એના ઉપર એક વિદ્યુતીય બળ લાગશે. વિદ્યુતીય બળ માટે આપણે કુલમ્બનો નિયમ છે એ નીચે મુજબ લખી શકાય કે Fe એવી સંજ્ઞા આપીએ એને ઇલેક્ટ્રિક ફોર્સ કરીને. તો એના માટે આપણને K Q1 Q2/r² જે સૂત્ર છે એમાં આપણે Q1 તરીકે પ્રોટોનનો વિદ્યુતભાર આપણને ખબર છે +E વડે દર્શાવે એટલે E. ઇલેક્ટ્રોન માટે -E આગળ માઇનસ લઈ લઈએ અને E² / r². આ પ્રમાણે સૂત્ર લખી શકાય.
અહીંયા આગળ જે માઇનસ ઋણની નિશાની છે એ માત્ર એવું બતાવે છે કે બંને વચ્ચે આકર્ષી બળ છે. જો મૂલ્યની વાત કરવી હોય તો માત્ર કે E²/r² ધ્યાનમાં લઈ શકાય. એ જ પ્રમાણે હવે આપણે આ બંને વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એમના વિશે સૂત્ર લખી શકાય અને આપણે Fg વડે દર્શાવીએ. તો એમાં સૂત્ર બનશે G(m1m2)/r². તો એમાં G(m1) તરીકે આપણે ઇલેક્ટ્રોનનું દળ લઈ લઈએ, બીજા દળ તરીકે પ્રોટોનનું દળ લઈ લઈએ છેદમાં r², એટલે આ પ્રમાણેનું સૂત્ર બનશે. હવે બંનેનો ગુણોત્તર લઈ લઈએ એટલે સમીકરણ 1 અને સમીકરણ 2નો ગુણોત્તર લેતા ગુણોત્તર લઈએ તો Fe/Fg પણ આપણે માનાંક સ્વરૂપે લઈએ. સામાન્ય રીતે અહીંયા આપણે કોઈ નિશાની આવતી નથી, પણ આ આકર્ષી પ્રકાર છે એટલે માઇનસ આવ્યું, તો આમાં પણ આપણે માઇનસ એવું દર્શાવી શકાય. આ નિશાની માત્ર આકર્ષી કે અપાકર્ષી એવું બતાવે છે. આપણે અહીંયા બંનેના મૂલ્યનો જ ગુણોત્તર લીધો છે એટલે નિશાનીઓ ધ્યાનમાં લેવાની કોઈ જરૂર રહેતી નથી. આના ઉપરથી આપણે લખી શકાય ગુણોત્તર કે E²/G(m1m2) આ પ્રમાણે બનશે. બંનેમાં અંતર જે આવે છે એ r² કેન્સલ થઈ જશે. અહીંયા આપણી પાસે જે કાંઈ કિંમતો હાજર છે એ કિંમતો મૂકીએ તો એના ઉપરથી આપણે ગણતરી કરીએ તો કેની વેલ્યુ આપણે 9 × 10⁻⁰ ઇન્ટુ 1.6 × 10⁻⁻19² ડિવાઈડ બાય 6.7 × 10⁻11 ઇન્ટુ me અને mp ઇલેક્ટ્રોનનું દળ આપણે 9.1 × 10⁻31 અને પ્રોટોનનું જે દળ છે એ આપણે લઈએ છીએ 1.67 × 10⁻27. બધાની ગણતરી કરીએ અને એના ઉપરથી આપણે જે સંપૂર્ણ જવાબ છે એ કંઈક આ રીતે લખી શકીએ. Fe/Fg માનાંક ઇઝ ઇક્વલ ટુ 2.4 × 10⁻39 આ પ્રમાણે આપણે જે જવાબ છે લખી શકાય. એટલે કે ઘાત ઉપરથી આપણે એવું કહી શકાય કે જવાબ ખૂબ જ મોટો આવે છે. એનો મિનિંગ કે વિદ્યુતીય બળ છે એ ખૂબ પ્રબળ બળ કહેવાય ગુરુત્વાકર્ષણની સાપેક્ષે. એટલે આ પ્રમાણે એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે બળ લાગે. એ જ પ્રમાણે આપણે જો 2 પ્રોટોનની વાત કરીએ તો 2 પ્રોટોનમાં જે વિદ્યુતીય બળ છે એનું એ જ રહેશે. વિદ્યુતીય બળમાં માત્ર નિશાની પ્લસ થઈ જાય. પ્લસની નિશાની એવું બતાવે છે કે એમના વચ્ચે અપાકર્ષણ થાય. જ્યારે ગુરુત્વાકર્ષણ છે એ થોડું એવું બદલાઈ જશે અને ગુરુત્વાકર્ષણ માટે માત્ર આપણે લઈએ ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ જે છે એ Fg કહીએ તો G(mp) બંને પ્રોટોન હોવાથી m1 અને m2 તરીકે પ્રોટોન આવી જશે અને છેદમાં r². આવું સમીકરણ બનશે. એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 3નો ગુણોત્તર લઈ લઈએ. તો હવે આપણે Fe/Fg નો માનાંક લઈએ તો એ આપણને મળશે કે E²/G(mp²) 9 × 10⁻9 ઇન્ટુ 1.6 × 10⁻19² ડિવાઈડ બાય 6.7 × 10⁻11 1.67 × 10⁻27² અને આ બધાની આપણે જ્યારે ગણતરી કરીએ ત્યારે એનો જવાબ આપણને મળશે 1.3 × 10⁻36. એટલે આ પ્રમાણે આપણને બંને જે બળો છે એનો ગુણોત્તર જે છે એ ખૂબ ઊંચા મૂલ્યનો મળી શકે. એકમાં +39 છે જ્યારે બીજામાં +36 છે. એટલે આ પ્રમાણે આપણે બળોનો જે ગુણોત્તર છે એ મેળવી શકાય. બીજા ભાગની અંદર આ દાખલાના બીજા ભાગની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે આપણે એક પ્રોટોન અને ઇલેક્ટ્રોનને
1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટરના અંતરે મૂકીએ તો એના લીધે બંને એકબીજા ઉપર બળ લગાડે અને એમના લીધે આ જે બળ લાગે તો એના લીધે જો ઇલેક્ટ્રોન પ્રોટોન ગતિ કરે તો એમનો પ્રવેગ કેટલો હોય. તો એના માટે આપણે બંને ધ્યાનમાં લઈએ કે એક અહીંયા ઇલેક્ટ્રોન છે અને અહીંયા પ્રોટોન છે. એકને -e વડે દર્શાવ્યો છે, બીજાને +e વડે. તો અને બંને વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 10⁻10 મીટર. આના ઉપરથી આપણે બંને વચ્ચે જે બળ લાગે, આમ પણ આપણને ખબર છે પહેલો ઇલેક્ટ્રોન પ્રોટોન ઉપર બળ લગાડે, પ્રોટોન ઇલેક્ટ્રોન પર, અને એ બળ બંને એકબીજા ઉપર સરખું જ લગાડે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. તો F = K Q1 Q2 બંને સમાન હોવાથી એટલે E² / R². 9 × 10⁹, 1.6 × 10⁻19² / 10⁻10⁻². આ પ્રમાણે આપણે F છે એ લખી શકીએ. ગણતરી દ્વારા આપણે એનો જવાબ 23 × 10⁻9 ન્યૂટન જેટલો લખી શકાય. એટલે આ પ્રમાણે ઇલેક્ટ્રોન દ્વારા પ્રોટોન ઉપર અથવા પ્રોટોન દ્વારા ઇલેક્ટ્રોન પર લાગતું બળ 23 × 10⁻9 ન્યૂટન હોય. બંને એકબીજા ઉપર સરખો બળ લાગે, પણ આપણે મેળવવાનું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ કેટલો હોય. તો એના માટે આપણે જે ન્યૂટનનો બીજો નિયમ છે એનો ઉપયોગ કરીએ. તો એના ઉપરથી આપણે લખી શકાય કે પહેલાં આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ. ઇલેક્ટ્રોનનો પ્રવેગ, તો ઇલેક્ટ્રોનના પ્રવેગ માટે F = m/e ઇલેક્ટ્રોન માટે લખીએ તો AE = Fe/me. બંને ઉપર તો બળ સરખું જ લાગે છે એટલે 23 × 10⁻9 / 9.1 × 10⁻31. અને આની આપણે ગણતરી કરીએ તો એનો લગભગ જવાબ આપણે 2.5 × 10⁻22 મીટર/સેકન્ડ². એટલે આટલો પ્રવેગ જે છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે. એ જ રીતે પ્રોટોનનો પ્રવેગ, તો એનું એ જ સમીકરણ, પણ હવે આપણે પ્રોટોનના દળ અને પ્રોટોનના પ્રવેગ ધ્યાનમાં લઈશું. અને એના ઉપરથી જો આપણે AP લખીએ તો 23 × 10⁻9 બળ તો બંને ઉપર સરખું જ લાગતું હતું, / 1.67 × 10⁻27. આ પ્રમાણે ગણતરી કરીએ તો એના ઉપરથી એનો જવાબ 1.4 × 10⁻19 મીટર/સેકન્ડ² જેટલો છે એ મળશે. તો આ પ્રમાણે આપણે બંને ઉપર બળ તો સરખું જ લાગે છે, પણ બંનેનો પ્રવેગ અલગ અલગ છે, કારણ કે બંનેનું દળ અલગ અલગ છે. એટલે પ્રવેગ છે એ બળની સાથે સાથે દળ ઉપર પણ આધારિત છે એવું ગણી શકાય. ઉદાહરણ નંબર 5ની આપણે વાત કરીએ તો 5મા ઉદાહરણની અંદર આપણને 2 ગોળાઓ આપ્યા છે. અહીંયા આપણે એક ગોળાને A નામ આપીએ, બીજા ગોળાને B નામ આપીએ. તો આ પ્રમાણે આપણી પાસે 2 ગોળા છે અને એને આપણે કરીએ છીએ વિદ્યુતભારિત, એટલે બંને ઉપર કંઈક વિદ્યુતભાર છે. વિદ્યુતભાર ધારી લઈએ. પહેલા ગોળા ઉપર વિદ્યુતભાર છે Q1, બીજા ગોળા ઉપર વિદ્યુતભાર છે Q2. એમના વચ્ચે આપણે કંઈક અંતર રાખ્યું છે R. આના લીધે એવું કહી શકાય કે એમના વચ્ચે કંઈક બળ લાગે છે. F = K Q1 Q2/R². હવે ઉદાહરણની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે આપણે જે 2 ગોળાઓ લીધા છે A અને B, આ A અને B ને અમુક અંતરે રાખ્યા છે R અંતરે, તો એમના વચ્ચે કંઈક બળ લાગે છે. બળને આપણે સંજ્ઞા આપી F. હવે એ ગોળાને બીજા કોઈ ગોળા C ના સંપર્કમાં લાવવામાં આવે. હવે આ C ગોળો જે છે એ આપણને એનું એ ગોળાનું જેવું પરિમાણ છે એવો જ ગોળો C લેવાનો કીધો છે, સેમ ટુ સેમ, પરિમાણ બંનેના સરખા. પણ આપણે જ્યારે C ગોળાને સંપર્કમાં લાવશું ત્યારે શું થશે? તો અહીંયા આપણે એવું કહી શકાય એ ગોળા પાસે શરૂઆતમાં Q1 વિદ્યુતભાર છે, જ્યારે C ગોળાને એવું કહેવામાં આવ્યું છે કે એના પાસે કોઈ જાતનો વિદ્યુતભાર નથી.
હવે જ્યારે આ સી ગોળો જે છે એના સંપર્કમાં આવશે તો આપણને ખ્યાલ છે કે એના સંપર્કમાં જ્યારે આવે તો સંપર્કની રીતની મદદથી, અને જો બંને ગોળાના પરિમાણ સરખા હોય તો એના લીધે આપણે એવું કહી શકાય કે બંને વચ્ચે વિદ્યુતભારની વહેંચણી થાય અને બંને પર સરખો વિદ્યુતભાર છે એ આવી જાય. સંપર્કમાં આવે એટલે હવે આપણે એ અને સી ગોળાની વાત કરીએ તો બંને ઉપર સરખો વિદ્યુતભાર હશે. એટલે કે ટોટલ તંત્રનો વિદ્યુતભાર અહીંયા જોવા જઈએ તો Q1 છે, તો ટોટલ અહીંયા પણ Q1 જ હોવો જોઈએ, પણ બંને ઉપર સરખો એટલે કેટલો થશે તો કે Q1/2 Q1/2. આ જ વસ્તુ અહીંયા જે એ અને સી ગોળા સાથે થઈ એ જ બાબત બીજા ગોળા સાથે પણ થાય છે. બી ગોળો જે છે કે એના ઉપર ટોટલ Q2 જેટલો ધન વિદ્યુતભાર અથવા વિદ્યુતભાર છે. એને ગોળા ડીના સંપર્કમાં લાવવામાં આવે. ગોળો ડી પણ બીના પરિમાણ જેવો જ છે, જેવો ગોળો બી છે એવો જ ગોળો ડી છે, પણ એના ઉપરનો વિદ્યુતભાર 0 છે. એટલે હવે જ્યારે આ બંનેને સંપર્કમાં લાવવામાં આવશે ત્યારે આપણી પરિસ્થિતિ એવી થશે કે જેટલો વિદ્યુતભાર બી ઉપર હોય એટલો જ વિદ્યુતભાર ડી ઉપર હોવો જોઈએ, અને તંત્રનો ટોટલ વિદ્યુતભાર તો Q2 જ રહેવો જોઈએ. અને બંને ગોળાઓ સરખા છે એટલે કહી શકાય કે બંને ગોળા પરનો વિદ્યુતભાર પણ સરખો જ હોવો જોઈએ. એટલે બંને ગોળા ઉપર સરખો વિદ્યુતભાર Q2/2 આવી જશે. એટલે કે એ ગોળાને સી સાથે જેના ઉપર વિદ્યુતભાર નથી, બી ગોળાને ડી સાથે કે જેના ઉપર વિદ્યુતભાર નથી. આ રીતે લાવતા છેલ્લે એ ગોળા પાસે વિદ્યુતભાર આવી જશે Q/2, એ જ રીતે બી ઉપર આવી જશે Q2/2. હવે ફરીથી આપણે સીને દૂર કરવાનો છે, ડીને દૂર કરવાનો છે, એટલે આ બંને ગોળાઓ દૂર કરી દઈએ તો આપણી પાસે એ અને બી જ વધશે. અને શરૂઆતમાં જેમના વચ્ચેનું અંતર R હતું એની જગ્યાએ અંતર ઘટાડીને અડધું કરવામાં આવે. એટલે કે હવે ફરીથી આપણા જે મૂળ ગોળાઓ હતા એ ધ્યાનમાં લઈ લઈએ, એ ગોળો અને બી ગોળો. પણ એમના પાસે શરૂઆતમાં હોય એવો એટલો વિદ્યુતભાર નથી. પહેલા પાસે આવી ગયો Q1/2, બીજા પાસે આવી ગયો Q2/2. બીજી મહત્વની બાબત, બે વચ્ચેનું અંતર પણ બદલાઈ ગયું. અંતર કરી નાખવામાં આવ્યું શરૂઆતના અંતર કરતાં અડધું. તો આ નવી પરિસ્થિતિ જે છે એમાં એ ગોળો બી અથવા બી ગોળો એ ઉપર કેટલું બળ લગાડશે આ પ્રમાણેનું આપણને ઉદાહરણ આપ્યું છે. તો એના માટે આપણે ગણતરી લખીએ કે ભાઈ હવે જે બળ છે ને આપણે કંઈક F ડેશ કહીએ. શરૂઆતમાં આપણે F કીધું હતું, તો F બરાબર કે Q1 એટલે પહેલા ગોળા ઉપર કેટલો છે તો કે Q1/2. બીજા ગોળા પરનો વિદ્યુતભાર Q2/2 ડિવાઈડ બાય R², અંતરનો વર્ગ. અંતર કેટલું તો કે R/2 અંતરનો વર્ગ. થોડું સાદું રૂપ આપીએ એટલે F ડેશ કે Q1 Q2 2 × 2 એટલે કે 4 જે છે એ છેદમાં આવી જશે. R² છેદમાં 4, 4 કેન્સલ એટલે કે Q1 Q2 અપોન R². આ જે સમીકરણ છે એ ને જ્યારે એ અને બી ગોળા ઉપર વિદ્યુતભાર Q1 Q2 અને અંતર R હતું ત્યારે જે બળ લાગતું હતું જેને આપણે F સંજ્ઞા આપી હતી એટલું જ મળે છે. એટલે કે નવું બળ જે છે એ જૂના બળ જેટલું જ હશે, પણ આ એટલા માટે થયું કે એનો વિદ્યુતભાર બદલાણો છે વત્તા એમના વચ્ચેનું અંતર બદલું છે. તો આ પ્રમાણે આપણે અહીંયા જે કંઈ ગોળાઓ સંપર્કમાં લાવ્યા અને ફરીથી દૂર કરીને આખી જે પ્રોસેસ કરી એના લીધે આપણને કંઈક આ પ્રમાણેનો જવાબ છે એ મળે છે. આગળના ઉદાહરણ નંબર 6ની વાત કરીએ તો ઉદાહરણ નંબર 6 જે છે એ આપણે જ્યારે ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ જોતા હતા એમાં પણ આ ટાઈપનું એક ઉદાહરણ છે એ આપણે ધ્યાનમાં લીધું હતું કે L લંબાઈનું સમબાજુ ત્રિકોણ, બધી બાજુની લંબાઈ સરખી L, એના ત્રણેય શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકવામાં આવે Q1 Q2 અને Q3 જે બધાના મૂલ્ય સરખા એટલે કે Q જેટલા.
એટલે આપણે 1 2 3 એવું લખવાના બદલે માત્ર એની જે મૂલ્ય છે એ જ લખીએ, ક્યુ ક્યુ અને ક્યુ. અને એનું જે મધ્ય બિંદુ, ત્રિકોણનું જે મધ્ય બિંદુ છે જેને આપણે ઓ કહીએ, એના ઉપર આપણે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂક્યો છે. ઓ બિંદુએ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂક્યો છે. ત્રિકોણને આપણે અહીંયા નામ આપવું હોય તો આપી શકાય કે એ બી અને સી સમબાજુ ત્રિકોણ છે. મધ્ય બિંદુ ઓ છે, એના ઉપર ટોટલ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો શિરોબિંદુના જે ત્રણેય વિદ્યુતભાર છે એના દ્વારા કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે, પરિણામી કુલ બળ કેટલું લાગશે એ આપણે અહીંયા મેળવવું છે. સામાન્ય રીતે આમ જોવા જઈએ તો આમ મેં પહેલાં પણ કીધું કે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની અંદર આપણે આ જ પ્રમાણેનું ઉદાહરણ ભણ્યા. ત્રણેય શિરોબિંદુ પર સરખું દળ મૂકવામાં આવે એમ, તો એનું મધ્ય બિંદુ છે એના ઉપર કોઈ કેપિટલ એમ દળ હોય અથવા 2m હોય તો એના ઉપર કેટલું બળ લાગે એ પ્રમાણેનો આપણે દાખલો જે છે ભણી ગયા છીએ. એ જ વસ્તુથી અહીંયા આપણે કામ લઈએ તો પહેલાં આપણે એ બિંદુએ જે વિદ્યુતભાર મૂક્યો છે એના લીધે ક્યુ ઉપર કેટલું બળ લાગશે. સામાન્ય રીતે અહીંયા આપણે લંબાઈ એલ લીધી છે અથવા આપી છે નથી આપી એનાથી કોઈ ફરક નથી પડતો. આપણે જે બિંદુએ બળ મેળવવાનું છે એ અંતર આપણા માટે મહત્વનું છે, એટલે આ અંતર આપણી પાસે હોવું જોઈએ. મધ્ય બિંદુથી બધા જ શિરોબિંદુનું અંતર સરખું જ હોય, એટલે કે આપણે ધારી લઈએ કે આ અંતર આર જેટલું છે. આપી પણ શકાય અથવા લઈ પણ શકાય. આર અંતર ધારી લીધું એટલે કે ઓ બિંદુએ એ વિદ્યુતભારના લીધે કંઈક બળ લાગશે. એને સંજ્ઞા આપણે એફ એ એવી આપીએ. મૂલ્ય થશે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર. એ જ રીતે બી બિંદુએ જે વિદ્યુતભાર મૂક્યો છે એના લીધે પણ અંતર આપણને ખ્યાલ છે એટલું જ હશે આર, તો એના લીધે જે બળ લાગશે એ પણ સેમ આટલું જ મળશે. અને સી બિંદુ પર જે વિદ્યુતભાર છે એના લીધે પણ આપણને આટલું જ બળ જે છે એ મળશે. આ અત્યારે ખાલી મૂલ્યો આપણે ધ્યાનમાં લીધા છે, પણ બળ સદિશ રાશિ છે અને બળ સદિશ રાશિ હોવાના કારણે આપણે એની જે દિશા છે એ પણ ધ્યાનમાં લેવી પડે. તો દિશાની વાત કરીએ તો પહેલાં આપણે એના લીધે કઈ દિશામાં મળે, તો કે બંને ધન વિદ્યુતભાર છે. એક ધન વિદ્યુતભાર બીજા ધન વિદ્યુતભાર પર અપાકર્ષી બળ લાગે. અપાકર્ષી એટલે કે અહીંયા આપણે એવું કહી શકાય કે નીચેની દિશામાં મળશે એફ એ. એ જ પ્રમાણે બીના લીધે આપણે કહી શકાય કે પોતાનાથી દૂર એટલે કે એફ બી, અને સીના લીધે એટલે કે આ દિશામાં એફ સી. ત્રણેય બળના મૂલ્ય સરખા અને એમના વચ્ચેનો જે કોણ ધ્યાનમાં લેવામાં આવે તો આપણને ખ્યાલ છે કે સમબાજુ ત્રિકોણ છે. મધ્ય બિંદુ જે હોય એને શિરોબિંદુ સાથે જે રેખા જોડશે એક બાજુ સાથે 30નો કોણ બનાવશે લંબ દ્વિભાજક હોવાના કારણે. એટલે આ 30નો કોણ થાય, આ બાજુ પણ 30નો કોણ થશે. અને એના માટે એવું કહી શકાય કે આ જે કોણ છે, અહીંયા આપણે એક ત્રિકોણ વિચારીએ તો અહીંયા લંબ બને છે એટલે 90. ત્રિકોણ જે છે એમાં 30 90 અને અહીંયા થશે 60. અને બે બળ આ 60 હોય તો મધ્યગા જે છે એની સાથે બીજું બળ પણ 60નો કોણ બનાવે. એટલે કોઈ પણ મધ્યગા અને બળ વચ્ચેનો કોણ હંમેશા 60નો કોણ થશે. એટલે કે જો એક બળ અને મધ્યગા વચ્ચે 60નો કોણ, એક બળ અને મધ્યગા વચ્ચે 60નો કોણ, તો બે બળ વચ્ચે 120નો કોણ થાય. એવું જ બીજા બે બળ વચ્ચે 120 અને ફરીથી પાછા આના વચ્ચે 120. એટલે ટોટલ આખું અહીંયા આપણને સર્કલ મળી શકે 360 ડિગ્રી વાળું. તો આ પ્રમાણે આપણે બે બળ વચ્ચેનો કોણ 120 થશે. હવે આ ત્રણેય જે બળ છે એને થોડુંક આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ કે માની લઈએ કે આ ક્યુ વિદ્યુતભાર છે, તો એક જે બળ છે આપણને કંઈક આવી નીચેની દિશામાં મળે છે એફ એ. એક આપણને આ તરફ એફ બી
અને એક આ તરફ FC, આવા 3 બળ મળ્યા. અને આ કોણની પણ આપણે વાત કરી કે ટોટલ 120નો કોણ છે. પણ અહીંયા આપણે કંઈક એંગલની વાત કરીએ કે આપણે B બળ અને C બળ જે છે એના ઘટક લેવા છે. તો પહેલાં આપણે B બળના ઘટકની વાત કરીએ. તો એના માટે ઘટક માટે ફરજિયાત આપણે કોણની જરૂર પડશે. તો આપણી પાસે આ જે મધ્યગા છે ઉપર તરફની, આ A બિંદુ સાથે જોડતી, અહીંયા ક્યાંક A બિંદુ છે એટલે આ મધ્યગા છે. મધ્યગા સાથે જોયું કે ભાઈ 60નો કોણ હોય તો FB ના આપણે ઘટક પાડી શકાય. ઉપરની દિશામાં મળશે FB cos 60 અને આ તરફ મળશે FB sin 60. એ જ રીતના આ FC ની મધ્યગા સાથેનો કોણ 60 એટલે ઉપરની દિશામાં FC cos 60 અને આ તરફ મળશે FC sin 60. એટલે ટોટલ આ પ્રમાણે આપણને જે બધા બળ દર્શાવ્યા છે આપણે એના ઉપરથી હવે આ બંને બળની જગ્યાએ એના ઘટકોનો ઉપયોગ કરીએ. તો પરિણામી બળ માટે આપણે ટોટલ ત્રણેયનો સદિશ સરવાળો કરવા ઈચ્છતા હોઈએ તો સદિશ સરવાળા માટે આપણે એના ઘટકો ધ્યાનમાં લઈ અને સદિશ સરવાળો કરી શકાય. હવે આપણે નીચે તરફ અથવા ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર તરફ હોય તો એના માટેના એકમ સદિશો XY અક્ષ મુજબના લઈ અને ગણતરી કરી અને પરિણામી બળ છે મેળવી શકાય. 3 બળ જુદી જુદી દિશામાં લાગે છે તો પરિણામી બળ મેળવવા માટે સદિશ સરવાળાનો ઉપયોગ કરી શકાય. એટલે પરિણામી બળને જો F ગણીએ તો FA સદિશ વત્તા FB સદિશ વત્તા FC સદિશ આ પ્રમાણે કરી શકાય. FA માટે આપણે એક જ એના કોઈ ઘટક નથી લીધા એટલે એનું જે મૂલ્ય છે એ લખી દઈએ કે Q upon R² અને દિશા માટે નીચે તરફ છે, નીચે તરફ આપણે માઇનસ Y અક્ષ લઈએ છીએ એટલે માઇનસ અહીંયા આપણે માઇનસ J નો ઉપયોગ છે એના માટે કરીએ છીએ. એટલે આ પ્રમાણે આપણે FA ને મૂલ્ય અને દિશા સ્વરૂપે લખી શકાય. હવે વાત કરીએ FB. FB ને આપણે ઘટક સ્વરૂપે બતાવવાના છીએ એટલે એના માટે X અને Y ઘટક છે એને ધ્યાનમાં લઈએ. FB ની જગ્યાએ આપણે એનું મૂલ્ય એટલે કે Q upon R² sin 60. દિશા થશે પ્લસ I કેરેટ. આ દિશામાં હોવાથી પ્લસ I કેરેટ લીધું. ઉપરની દિશામાંનો ઘટક FB cos 60 તો FB cos 60 માં FB નું મૂલ્ય લખીએ કે Q R² cos 60. ઉપરની દિશા હોવાથી આ જે છે ઘટક એ ઉપરની દિશામાં પ્લસ J કેરેટ. અને અંતે આપણે જે C જે છે C ના લીધે તો એના માટે આપણે પહેલા X ઘટકની વાત કરીએ પણ એ આ તરફ હોવાથી ઋણ X અક્ષ તરફ છે તો FC sin 60 એટલે મૂલ્ય લઈએ કે Q upon R² sin 60 અને માઇનસ X અક્ષ હોવાથી માઇનસ I કેરેટ. બીજો ઘટક લઈએ FC ની જગ્યાએ એનું મૂલ્ય લઈએ કે Q upon R² cos 60 અને ઉપરની દિશા હોવાથી પ્લસ J સદિશ. આ પ્રમાણેના આપણે જે સદિશે દર્શાવ્યા છે એના ઉપરથી લખી શકાય. હવે અહીંયા આપણે જોઈ શકાય કે આ બંને પદ સરખા છે, એક પ્લસ છે અને બીજું માઇનસ એટલે આ બંને પદ જે છે એ કેન્સલ થઈ જશે અને આપણી પાસે આ પ્રમાણેનું સમીકરણ છે અહીંયા રહેશે. બધા જે 3 ઘટક બાકી રહ્યા છે બધા જ Y અક્ષને અનુરૂપ મળે છે પણ પહેલું જે પદ છે એ માઇનસ છે, બાકીના 2 પદ છે એ પ્લસ છે. એના અંદર આપણે cos 60 ની વેલ્યુની વાત કરીએ તો cos 60 ની વેલ્યુ આપણને ખ્યાલ છે અને એના ઉપરથી આપણે પરિણામી F જે છે એને કંઈક આ રીતે લખી શકાય. પરિણામી F સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q upon R² J કેરેટ પ્લસ Q upon R². અહીંયા પહેલું પદ આપણે જેમ હતું એમ લખી નાખ્યું. બીજા પદમાં cos 60 ની વેલ્યુ તો કે 1/2. ત્રીજા પદમાં પણ cos 60 છે એની વેલ્યુ પણ 1/2 એટલે
બંનેનો આપણે સરવાળો એક જ દિશામાં બંને પોઝિટિવ જ છે એટલે કંઈક આ રીતે લખી શકાય 1/j કેરેટ પ્લસ કે ક્યુ સ્મોલ ક્યુ આર સ્ક્વેર cos 60ની જગ્યાએ 1/2 અને 1/2 પ્લસ 1/2 એટલે કે ટોટલ આપણે કહી શકાય કે +1 જેટલું થઈ જશે એટલે આ પ્રમાણે આપણે લખી શકાય અને હવે કહી શકાય કે બંને પદ સરખા થઈ જતા હોવાથી બંને એકબીજાને કેન્સલ કરશે એટલે પરિણામી બળ જે છે એ આપણને શૂન્ય સદિશ જેટલું મળે એટલે કે પરિણામી બળ 0 થશે. પણ આવું ત્યારે જ શક્ય છે જ્યારે બધા જ શિરોબિંદુ ઉપર આપણે જે કંઈ શિરોબિંદુ લીધા એના ઉપર જે કંઈ વિદ્યુતભાર મૂક્યો છે બધાનું મૂલ્ય સરખું હોય ત્યારે વચ્ચે આપણે કોઈ પણ બીજો અન્ય વિદ્યુતભાર અથવા એનો એ જ વિદ્યુતભાર હોય તો પણ આપણને પરિણામી બળ હંમેશા 0 મળશે. તો આ પ્રમાણે આપણે 6 એક્ઝામ્પલ છે ત્યાં સુધી રાખીએ છીએ. આભાર.